નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વર GIDCમાં કનોડિયા ચોકડી પાસે પાણી પીવા જતા બે ગાયનું મોત. ગત રાત્રિ દરમિયાન વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. અંકલેશ્વર GIDCમાં કનોડિયા ચોકડી પાસે ટ્રાન્સપોર્ટ નજીક પાણી ભરાયેલું હતું, જે પાણી પીવા જતા કરંટ લાગવાથી બે ગાયનું મોત નીપજ્યું હતું. ગાયનું મોત થતાં માલધારી ઉપર આપ ફાટી પડ્યું હતું અને વળતર માંગવા સાથે માલધારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વળતર મળે એવી માંગ કરી હતી. NN ન્યૂઝ અંકલેશ્વર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. હાલો બોલ. હા, હું ગાયો લઈને ચાલ્યો આવતો તો હું ગલ્લે પાણી પીવાઈ ગયો અને ગાયો રસ્તે જાય આ પાણી જોઈને ગાયો પીવાઈ ગઈ. એમાં 3 ગાયો પકડાઈ ગઈ, 2 ગાય નીકળી ગઈ. મેં ચિંતા લાગી 2 ગાય થઈ ગઈ. કઈ રીતના કરંટ લાગ્યો? એટલે પાણીમાં કરંટ હતો, જગ્યા થાંભલા ઉપર કરંટ હતો અને જમીનમાં કરંટ હતો. 3 જગ્યાએ કરંટ હતો. ના, હજી મેં કાંઈ નથી જાણ કરી. હા, આમાં જે સરકાર કાયદે થતો હોય તે મને અપાવો. અમારી ગાયો મરી જાય. મારી જીવન દોરી એ ગાયો હાથે હતી. 2 ગાયો તો તમારી દેખતા એ પડેલી છે. પેલી ગાય બેકાર થઈ ગઈ. લગભગ કેટલી કિંમત હશે ગાયો? હવે ગાયોની કિંમત તો અત્યારે 50,000 ચાલે છે, લાખ રૂપિયા બી ચાલે છે. અને એક ગાય તો 9 મહિના 8 મહિનાની ગાભણ છે.